પોરબંદરના વન વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં પક્ષી અભયારણ્ય ખાતે 2 બાળકો ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લઈ ગયા, ત્યારે અહીં તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવો બેદરકારી ભર્યો જવાબ મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના આવાસ યોજનામાં રહેતા પ્રતિક પાંજરી નામના બાળકને અગાશીએ બજરી પક્ષી ચડી આવ્યું હતું, ત્યારે પતંગના દોરાના કારણે તેની પાંખમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું। આથી તેણે તેના મિત્ર હેત પોપટને જાણ કરી હતી અને બંને પક્ષી અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે લાવ્યા હતા, પરંતુ અહીં ફરજ બજાવતા તબીબ વિજય ખૂટી હાજર ન હોવાનું સ્ટાફે જણાવ્યું હતું અને પક્ષીને અન્યત્ર સારવાર માટે લઈ જવાનું જણાવ્યું હતું। આથી બંને બાળકો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેઓને થોડા સમય પહેલા જ શાળામાં વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પક્ષી અભયારણ્ય ખાતે કાયમી માટે પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા અને કરુણા અભિયાન ચાલતું હોવા સહિતના મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ અહીં આવ્યા પછી વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે રહેલ અન્ય જીવદયા પ્રેમીએ અને બાળકોએ તબીબ ખૂટીને ફોન કર્યો હતો, પરંતુ તેણે ઉઠાવ્યો ન હતો। ત્યારબાદ વન વિભાગના સ્ટાફે RFO સામત ભમ્મરને પોતાના મોબાઈલમાંથી જીવદયા પ્રેમી સાથે વાત કરાવતા તેઓએ પણ તબીબ ન હોવાથી સારવાર ન થઈ શકે તેવું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા। આથી જીવદયા પ્રેમીએ પક્ષી સારવાર વગર મોતને ભેટશે તેવું જણાવતા RFOએ પક્ષી મરે તો મરવા દો, ડોક્ટર હાજર નથી તેવું જણાવ્યું હતું। આથી બંને બાળકો આશ્ચર્ય સાથે નિરાશ થઈ ગયા હતા। વન વિભાગના સ્ટાફે પક્ષી ડોમેસ્ટિક હોવાથી અહીં રાખી ન શકાય તેવું જણાવતા બંને બાળકોએ પ્રાથમિક સારવાર કરી આપવા વિનંતી કરી હતી, પરંતુ વન વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા પક્ષી લોહી લુહાણ હાલતમાં તરફડી રહ્યું હતું અને બંને બાળકોને તેને પરત ફર્યા હતા। વન વિભાગે એવો બચાવ કર્યો હતો કે અહીં ફરજ બજાવતા તબીબ જ સાતવીડા નેશ ખાતે સિંહોની સારવાર પણ કરે છે, આથી તેઓ ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ઉપલબ્ધ હોય છે। ત્યારે જીવદયા પ્રેમીઓએ એવું જણાવ્યું હતું કે એક તરફ વન વિભાગ દ્વારા પક્ષીઓની તુરંત સારવારના બણગા ફૂંકવામાં આવે છે અને 6 માસમાં અનેક પક્ષીઓની સારવારના ગાણા ગાવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે। રવિવારે રજાના મૂડમાં હોય કે સાતવીડા ખાતે ફરજ પર હોય, કોઈ પણ કારણ હોય, પરંતુ તબીબે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી। બીજી તરફ RFOએ પણ પક્ષી મરી જાય તો ભલે તેવું જણાવી હાથ ઊંચા કરી દેતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે અને પક્ષી અભયારણ્ય ખાતે કાયમી તબીબની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।